જેમાં વર્ષોથી આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે અને 2-3 વર્ષના અંતે આપણે જે બિન રાસાયણિક અને બિન જંતુનાશક દવા છાંટ્યા વિનાનો જે પાક મોલાદ આપને મળે છે એને પણ આપણે પ્રાકૃતિક ખેતી કહી શકીએ. કૃષિના ઋષિ કહીએ એવા જેને પહેલું કૃષિ ઉપર પુસ્તક લખ્યું છે અને પોતાના અનુભવના આધારે લખ્યું છે એવા પારાશર ઋષિ કે જેને કૃષિના ઋષિ કહેવાય, એ પારાશર મુનિએ એક શ્લોક લખ્યો છે. જો કે આખું પુસ્તક લખ્યું છે પણ પુસ્તકમાં એક શ્લોક છે ને એ અત્યારે બરાબર ફિટ બેસે છે. એ શ્લોક એમ કહે છે કે ખેતી પંતી અને બિનતી, ખેતી પંતી અને બિનતી ઓર પીઠન કી ખુજવાર. રસાયણ વગરનું ઉત્પાદન હશે, એમાં કોઈ કેમિકલના રેસિડ્યુ નહીં હોય, તો એ ઉત્પાદન ખાવાવાળો આજે એવડો મોટો માસ છે કે એને આવું ઉત્પાદન જરૂરી છે, પણ એમાં રેસિડ્યુ હોવા ન જોઈએ એ એની પ્રાથમિક જરૂરિયાત છે.